આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને અત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર તરીકે એમને જાહેર કરી દેવામાં આવ્યા છે। ચૈતર વસાવા એક આદિવાસી નેતા છે અને એમનું ખાસું વર્ચસ્વ પણ છે। નમસ્કાર દર્શક મિત્રો, અરવિંદ કેજરીવાલ જાન્યુઆરી 2024માં જ્યારે ગુજરાતની મુલાકાતે આવેલા ત્યારે એમણે ઉત્સાહપૂર્વક આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ લોકસભાની ચૂંટણી માટે જાહેર કરી દીધું હતું। એ પછી કોંગ્રેસની સાથે ગઠબંધન થયું અને એવું નક્કી થયું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન તરીકે ચૈતર વસાવા ઉમેદવાર રહેશે। ત્યાં સુધી તો બધું જ બહુ સરસ ચાલતું હતું અને ચૈતર વસાવા પણ એકદમ ખુશ હતા કે આ વખતે આપણને લાડવો મળી શકે એમ છે। પરંતુ અત્યારે જે સમીકરણો બદલાઈ રહ્યા છે, જે નવા ખેલો સામે આવી રહ્યા છે, એને કારણે ચૈતર વસાવા ટેન્શનમાં આવી ગયા છે અને કેજરીવાલ પણ ટેન્શનમાં આવી ગયા છે કે હવે ભરૂચની બેઠક જીતવી કેવી। તો આ એક એનાલિસિસ વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને અત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર તરીકે એમને જાહેર કરી દેવામાં આવ્યા છે। ચૈતર વસાવા એક આદિવાસી નેતા છે અને એમનું ખાસું વર્ચસ્વ પણ છે। પણ ભાજપ તો એમ ગાંજ્યું જાય એવું છે નહીં કે એમ બેઠક છોડી નહીં દે, કારણ કે 26 લોકસભા જે બેઠકો છે એ ભાજપ 2 લોકસભાથી જીતતું આવ્યું છે। હવે એક બેઠક પણ જો કપાઈ જાય તો ભાજપનું નાક કપાઈ જાય। એટલે ભરૂચની બેઠક એ વર્ચસ્વની બેઠક છે અને ભાજપે એક પછી એક એવા ખેલ પાડ્યા છે કે જેને કારણે ચૈતર વસાવાનું ટેન્શન વધી ગયું છે। સૌથી પહેલો ઝટકો ચૈતર વસાવાને ભાજપે એ આપ્યો કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના પૂર્વ મંત્રી કે જેઓ રેલવે મંત્રી પણ રહી ચૂક્યા છે, એ નારાયણ રાઠવા કે જે આદિવાસી સમાજ પર એમનું વર્ચસ્વ છે, એમને કોંગ્રેસમાંથી તોડીને ભાજપમાં લાવી દીધા છે। ભાજપે બીજો ઝટકો ચૈતર વસાવા અને કેજરીવાલને એ આપ્યો કે મનસુખ વસાવા રિપીટ નહીં થાય એવી ચર્ચા ચાલતી હતી, કારણ કે મનસુખ વસાવાનું આદિવાસી સમાજ પર બહુ મોટો હોલ્ડ છે અને એમની છબી પણ આમ સ્વચ્છ છે અને સરકારની કામગીરી સામે પણ તેઓ અનેક વખત સવાલો ઊભા કરતા રહ્યા છે। તો મનસુખ વસાવાને ટિકિટ નહીં મળશે એવી ચૈતર વસાવા અને કેજરીવાલને પણ ધારણા હતી, પરંતુ ભાજપે બીજો ઝટકો એ આપ્યો કે મનસુખ વસાવાને ફરીથી રિપીટ કરી દીધા। હવે સૌથી મોટો ઝટકો ભાજપે એ આપ્યો છે કે જે બીટીપી પાર્ટી 2022ની ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું અને છેલ્લી ઘડીએ ગઠબંધન તોડી નાખેલું, એ બીટીપી પાર્ટીના નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા પણ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે। એટલે આ કેજરીવાલ અને ચૈતર વસાવા માટે સૌથી મોટો ઝટકો છે, કારણ કે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કેજરીવાલને જે સૌથી મોટી આશા હતી કે ભાઈ આ બીટીપી અમારી સાથે ગઠબંધનમાં જોડાયું છે તો ગુજરાતની અંદર અમે વધારે ઝંડો લહેરાવી દેશું, પરંતુ બીટીપીએ છેલ્લી ઘડીએ દગો આપી દીધો અને બીટીપીએ ગઠબંધન તોડી નાખ્યું। હવે અત્યારે પણ આ જ ભાજપે દાવ રમ્યો છે કે બીટીપીનું જે સૌથી વધારે આદિવાસી સમાજમાં વર્ચસ્વ છે એ બીટીપી નેતા મહેશ વસાવાને તોડવાની પૂરેપૂરી તૈયારી ચાલી રહી છે। ઇવન મહેશ વસાવાએ તો જાહેરાત પણ કરી દીધી છે અને આજકાલની અંદર મહેશ વસાવા સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ પણ શકે છે। બીટીપીના નેતા મહેશ વસાવા ભાજપમાં જોડાય તો ચૈતર વસાવાને ટેન્શન શું કામ થાય, ચૈતર વસાવા અને કેજરીવાલને ચિંતા શું કામ વધી જાય? એનું સૌથી મોટું કારણ એ છે કે બીટીપીના જે આદિવાસી વોટ છે એ ચૈતર વસાવાના જે વોટ છે એને કાપી શકે છે, કારણ કે
ચૈતર વસાવા અને મહેશ વસાવા બંનેના એવા કોમન મતદારો છે કે જો એ મહેશ વસાવા કહે તો એ ચૈતર વસાવાના વોટ કપાઈ શકે અને આ સૌથી મોટું ટેન્શન ચૈતર વસાવા અને કેજરીવાલ માટે છે. આમાં ભરૂચની બેઠક ઉપર કેજરીવાલને એમ હતું કે આ બેઠક અમે જીતીશું જ, એટલે ઇન્ડિયા ગઠબંધનની અંદર કેજરીવાલે ગોવા અને ચંદીગઢ એ બે બેઠકની કુરબાની આપી દીધી હતી કે ચલો ભાઈ મને ભરૂચની બેઠક આપો, આ બે બેઠક ભલે તમે છોડી દો, મને વાંધો નથી, આ બેઠક તમે લઈ જાઓ. હવે મોટો સવાલ એ ઊભો થયો છે કે કેજરીવાલે જે કુરબાની આપી દીધી એ હવે એમને ફળશે કે કેમ, કારણ કે બીટીપીનો સૌથી મોટો ખેલ ભાજપે અત્યારે રમી લીધો છે. મહેશ વસાવા સૌથી મોટું ચૈતર વસાવા માટે થ્રેટ એટલા માટે પણ છે કારણ કે ચૈતર વસાવાએ પોતાની જે રાજકીય કારકિર્દીની શરૂઆત કરેલી ત્યારે છોટુ વસાવા અને મહેશ વસાવાની સાથે જ કરેલી, અને મહેશ વસાવાના એ જમાનાની અંદર ચૈતર વસાવા એકદમ નજીકના નેતા હોવાનું કહેવાતું હતું. છોટુ વસાવા જે છે એ ઝઘડિયામાંથી 6 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને બધાને ખબર જ છે કે આદિવાસી સમાજ પર એમની સૌથી મોટી પકડ છે. ચૈતર વસાવા માટે બીજો એક પડકાર કોંગ્રેસનો પણ છે, કારણ કે આ બેઠક વર્ષો પહેલાં અહેમદ પટેલનો ગઢ કહેવાતી હતી અને આ વખતે એમના જે દીકરી મુમતાઝ પટેલ અને એમના દીકરા ફૈઝલ પટેલ આ લોકસભા ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ ગઠબંધનને કારણે એ ટિકિટ ચૈતર વસાવાને મળતા મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ નારાજ છે અને એમના કોંગ્રેસના કાર્યકરો પણ નારાજ છે. તો એ વાતની ઇફેક્ટ પણ ચૈતર વસાવાને પડી શકે છે. ટૂંકમાં એમ કહી શકાય કે કેજરીવાલને જે શરૂઆતમાં ઉત્સાહ હતો એ અત્યારે કદાચ ઓસરી રહ્યો હોય એવું લાગે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.